ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું તમારા નવા વ્લોગમાં. જો વાગી ગયા હે 12 ને જે ઉઠો હો. અહીંયા આમી બેન મારા હાટુ ભાખરી બનાવે. જો શું કરાસ હે જાય રસોડામાં. શું છે હવે? ભાખરી બને. નાસ્તા ભાખરી. અમે બે હજી ઉઠ્યા છીએ. નાસ્તો બનાવે. મળીએ નાસ્તો કરીને પછી. યામી શું ખાસ? હે યામી બટેટું. બટેટું ને બીજું શું ખાસ? ભાત. હે કોને બનાવ્યું? મમ્માએ બનાવ્યું. તો ચા પીવી હે તો? ભાવે છે તને? મમ ભાવે છે? હા લઈ લઈ. તને વેફર ભાવી? હા લાવ. એ ગાંડી હાઈ કર દે. હાઈ યામી હાય કરતો. હાય કરો. યામી હાઈ કર દે. હાઈ હાઈ. આમ હામું જોઈન કર દે. તો વાગી ગયા હે 2:45. મારે કામે જવાનો ટાઈમ થઈ ગયો હે. જીગુ મારા ટિફિનની તૈયારી કરવા માંડી હે. શું હે આજે ટિફિનમાં? ટિફિનમાં હે છોલે. ઓહો. ના થોડાક અલગ છોલે હે. જે દિલ્હીમાં બનાવે ને એ રીતના. હા. કારણ કે તમે યુટ્યુબમાં નકરું ખાવાનું જોઈ જોઈ અમારી પાસે એવું જ બનાવડાવો. ઠીક. છોલે ને બીજું? છોલે, ભાત ને ચા. ઓકે. ચાલો લાડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ લાડવા બનાવવા વાળા બેન. માસ્ટર શેફ બેસી ગયા છે લાડવા બનાવવા. આને અમારે માસ્ટર શેફમાં મોકલવાની છે. જો તે દિવસે નહીં બતાવેલી ને આ મારી મોટી વહુ. હાય કેમ છે કીર્તિ? બસ મજા. લાડવા થઈ ગયા છે તૈયાર. વાગ્યા છે 4:15 અને હું થઈ ગઈ છું ફ્રી કામ કરીને. અને હવે મેં કીધું ફ્રી હોઉં ને તો તલ સાફ કરી નાખું. જો અમારે ત્યાં તલ સાફ થવા માંડ્યા. તલ સાફ કરસ કે ઉડાડસ? ઉડાડસ. હા તલ બહુ બધા હે ને એટલે મેં કીધું ફ્રી હોઉં તો થોડા થોડા કરીને સાફ કરું. ત્રાસ ભર્યો તો એમ તો, પણ થોડા થોડા કરી નાખાવ. થોડાક જ બાકી છે તો મેં કીધું કરી નાખું. ને બેન ધોયરા ઢોળ થયા છો. જો વાગ્યા હે 7:30 પોણા 8 થવા આવ્યા અને ટાઈમ થઈ ગયો હે રસોઈનો. તો આજે રસોઈમાં બનાવવાનું છે કળિયુંનું શાક, ચણાના લોટનું અને રોટલી. અને આ જો એના મામા આવ્યા હે ને તો એને બધું બતાવે છે. વાસણ બતાવે છે મામાને. કોણ આવ્યું યામી? કોણ આવ્યું હે? કેવલ મામા હે? શરમાઈ હે. મામા આવ્યા હે ને તો મામાથી શરમાઈ હે યામી બેન. કા હાલો તો રસોઈ બનાવી લઈ પછી મળીએ. જો જમવાનું રેડી થઈ ગયું હે. રોટલી, કાંદા અને પાડેલી સેવનું શાક. નાજો યામી બેન અને કેવલ ત્રણેય બેસી ગયા છે જમવા. તો ચાલો પછી મળીએ. તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા હી અને હવે આવી ગયા હી ઉપર સુવા માટે. યામી બેન ને સુવડાઈ દે. આજ આખો દી હુતી જ નહોતી એટલે બેન ને નીંદર આવે છે. તો ચાલો હવે આપણા આજના વ્લોગનું એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને હા હાલે હાલે
આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.